દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે। ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને શહેરો જેવી જ આધુનિક માળખાકીય સુવિધા મળે તે માટે અનેકવિધ વિકાસ કામો ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવી લાગણી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ભુજ તાલુકાના લોડાઈ ખાતે આયોજિત કચ્છ જિલ્લા પંચાયત સીટના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી। ભુજ તાલુકાના લોડાઈ ગામે મેન ચોકમાં સુમરાસર જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલન પ્રસંગે રાજ્યમંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત લોડાઈ આવેલા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું સ્થાનિક આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું। આ તકે તેમણે સર્વે પાર્ટી કાર્યકર્તાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે આ વિસ્તારના વિકાસ માટે ખૂટતી કડીઓની પૂર્તતા કરવા પોતાના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી। કાર્યક્રમના પ્રારંભે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। સુમરાસર સીટ ભાજપ પરિવાર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં મહાનુભાવોએ સર્વે ઉપસ્થિતોને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં આસપાસના ગામોના સરપંચો, સભ્યો, વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું વિશેષ સન્માન કરાયું હતું। જનતા પાર્ટીની યોજના પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત સીટ દીઠ સ્નેહ મિલનનું આયોજન કરવાના ભાગરૂપે આજે કચ્છ જિલ્લા પંચાયતના સુમરાસર જિલ્લા પંચાયત સીટ હેઠળના લોડાઈ મુકામે આજે વિક્રમ સંવત 2082ના વર્ષનું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, શુભેચ્છકો, કાર્યકર્તા મિત્રોનું એક વિશાળ પ્રમાણમાં આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। આ સ્નેહ મિલનમાં ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત હેઠળના ગામોના શક્તિ કેન્દ્રના પ્રમુખો, આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એની સાથે સાથે જે સ્વદેશીની જે સંકલ્પના છે, સંકલ્પનાની પણ વાત આ સ્નેહ મિલનમાં કરવામાં આવ્યો। ટૂંકમાં ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આખા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો। વિધાનસભા વિસ્તારમાં આદરણીય પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ જે ટ્વીટ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા માટે ગૌરવ લેવા જેવી બાબત છે, પ્રેરણા લેવા જેવી બાબત છે અને આવતા દિવસોમાં હજી વધુ પાર્ટીનું સંગઠન કઈ રીતે મજબૂત બને એ બાબતની પણ દિશા નિર્દેશ કરનારું બની રહેશે। અમારે જે આ જિલ્લા સીટનું સંમેલન રાખ્યો એમાં મંત્રીશ્રી અમારા ધને ભાગ કહેવાય કે અહીંયા આખી મંત્રી પહેલી મુલાકાત અને બહુ સુમરાસર અમારા લગભગ 32 થી 33 ગામના આગેવાનો બધા આજે અહીંયા લોડાઈ વિશે પધારેલા અમને ખૂબ આનંદ થાય રહ્યો અને અમારા પણ ધને ભાગ અને અમારે પણ વિકાસના કામ બી સારા થયા। હજી પણ ઘણી બધી સારી બધી સુવિધા થઈ જશે। નર્મદાનું કામ ચાલુ છે, અમારી હાઈસ્કૂલ બનવાને આરે આવી, રોડ પણ અમારા ગામનું આ બહુ ઝડપથી પણ કામ ચાલુ છે। ત્યાંથી અમારે ખેંગાર પર અને વાતરા સુધી રોડ બની ગયો। પાણીની પણ સુવિધા અમારે હાલમાં સારી થઈ ગઈ। અમારી કાસમતીની કેનાલનું જે પેન્ડિંગ પડ્યો હતો એની પણ વહીવટી આવી ગઈ, પણ એ ટૂંક સમયમાં બની જશે અને અમે ખૂબ એનો આભાર લેખી રહ્યા।